હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે શિયાળામાં આવતી તાજી અને ખૂબ જ હેલ્ધી એવી મેથીના ગોટા બનાવીશું। તો લોટ અને મેથીના પરફેક્ટ માપ સાથે મસાલાથી ભરપૂર, બિલકુલ તેલ રહ્યા વગર સોફ્ટ, ફૂલેલા અને જાળીદાર ટેસ્ટી મેથીના ગોટા બનાવવાનું શરૂ કરીએ। સાથે જ આપણે ગોટા સાથે ખાસ ખવાતી ચણાના લોટની ટેસ્ટી કઢી બનાવીશું। મેથીના ગોટા બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં સૌપ્રથમ 3 વાટકી બેસન અથવા તો ચણાનો લોટ લઈશું। સેમ વાટકીના માપનો 1/4 બાઉલ અથવા તો 1 ટેબલસ્પૂન જેટલો સોજી એડ કરીશું। સોજી એડ કરવાથી ગોટા થોડા કરકરા થઈ વધારે ક્રિસ્પી બને છે। હવે લોટ થોડો પલળે એટલું પાણી એડ કરી લોટને પલાળી દઈશું। વધારે પાણી એડ કરવાનું નથી, પાછળથી આપણે મેથી ઉમેરીએ ત્યારે ધોયેલી મેથીનું પાણી આવવાથી લોટ ઢીલો થશે, એટલા માટે થોડુંક જ ખાલી લોટ પલળે એટલું પાણી ઉમેરી મસાલા કરીશું। 1 ટીસ્પૂન દરદરા ખાંડેલા ધાણા, સેમ રીતે જ દરદરી 1 ટીસ્પૂન વરિયાળી, દરદરા 1/2 ટીસ્પૂન મરી, પિંચ ઓફ હળદર, સ્વાદ અનુસાર આશરે 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1/2 ટીસ્પૂન હિંગ, 1 ટેબલસ્પૂન લીલા સમારેલા મરચાં, 1 ટીસ્પૂન ખાંડ, 1 બાઉલ ઝીણી સમારેલી કોથમીર અને લોટ લીધેલી સેમ વાટકીના માપની જ 2 વાટકી ઝીણી લીલી સમારેલી મેથી લઈશું। મેથીને અહીંયા આપણે પાણીથી બરાબર સાફ કરી પાણી નિતારી લેવાની છે। મેથીમાં માટી વધારે હોય છે, એટલા માટે પાણીથી બરાબર સાફ કરી પાણી નિતારી આપણે લોટમાં એડ કરીશું। તો હવે મેથી એડ કર્યા પછી જરૂર પડે એ રીતે થોડું પાણી એડ કરતા જઈ આપણે ખીરું તૈયાર કરતા જઈશું। મારે અહીંયા અજમો નાખવાનો રહી ગયો છે, 1 ટીસ્પૂન જેટલો અજમો એડ કરી ગોટા હાથથી પાડી શકાય એટલું મીડિયમ ઢીલું ખીરું જરૂર પડે એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ તૈયાર કરી દઈશું। ત્યાર પછી 1/3 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે સહેજીના ફૂલ એડ કરી એના પર 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી સોડાને એક્ટિવેટેડ કરી ત્યાર પછી આ રીતે વન ડાયરેક્શનમાં જ આપણે ખીરાને હલાવીશું, જેથી ખીરું એકદમ સરસ રીતે ફૂલાઈ જશે અને આપણા ભજીયા આનાથી એકદમ સોફ્ટ બનશે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતની ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, બહુ વધારે થીક પણ નહીં અને વધારે પડતું પતલું પણ નહીં, એ રીતનું મીડિયમ પતલું એવું આપણે ખીરું ભજીયા પાડવા માટે તૈયાર કરવાનું છે। તો આ રીતે આસાનીથી ભજીયા તેલમાં મૂકી શકાય એવું ખીરું આપણું તૈયાર થઈ જાય એટલે આપણે તેલને ગરમ કરવા મૂકી દઈ, તેલ આવી જાય એટલે 1 બાય 1 આપણે ભજીયા તેલમાં મૂકતા જઈશું। જ્યારે આપણે તેલમાં ભજીયા પાડીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે। જેવા ભજીયા પાડી રહીએ તરત જ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું, જેથી ભજીયા સારી રીતે ચડી જાય, અંદરથી કાચા ના રહે। તો બધી સાઈડ્સથી ફેરવતા આપણે મીડિયમ ગેસની ફ્લેમે જ ભજીયાને તળીશું। જો હાઈ ગેસની ફ્લેમ રાખશો તો ઉપરનું પણ એકદમ લાલ થઈ વચ્ચે કાચા રહેશે અને બહુ સ્લો ગેસની ફ્લેમે ભજીયા તેલ પી જશે, એટલા માટે ગોટાને આપણે મીડિયમ ગેસની ફ્લેમે જ તળીશું। તો આ રીતનો હલકો ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે તેલ નિતારી આપણે ગોટા નીકાળી લઈશું। તો વારાફરતી બધા જ ગોટા તેલમાં એડ કરતા જઈ અને ગરમા ગરમ ભજીયાને આપણે ઉતારી લઈશું। ગોટાને અધકચરા તળી ફરી ફૂલ ફ્રાય કરવા બિલકુલ જરૂરી નથી। આ રીતે એક જ વખતમાં તમે મીડિયમ ગેસની ફ્લેમે જ ફ્રાય કરશો તો ભજીયા ખાવામાં બહુ જ ટેસ્ટી બનશે અને બિલકુલ કાચા રહ્યા વગર ક્રિસ્પી પણ થશે। તો હવે આપણે મેથીના ગોટા સાથે ખાસ ખવાતી ચણાના લોટની કઢી બનાવીશું। તો એ માટે મિક્સિંગ બાઉલમાં 2 ટીસ્પૂન ચણાનો લોટ, 1/4 ટીસ્પૂન લીંબુના ફૂલ, સ્વાદ અનુસાર આશરે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન ખાંડ અને પિંચ ઓફ હળદર ઉમેરી થોડું પાણી ઉમેરતા જઈ કઢી જેવું પતલું બેટર તૈયાર કરી લઈશું। આ રીતનું બેટર તૈયાર કરવાથી જ્યારે પાણીમાં લોટ એડ કરીએ છીએ ત્યારે ગાંઠા પડતા નથી। હવે કઢીના વઘાર માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી 1 ટીસ્પૂન ડ્રાય મીઠા લીમડાના પાન, લીલા સમારેલા મરચાં, પિંચ ઓફ હિંગ એડ કરી બરાબર તેલમાં સાંતળી લઈ ત્યાર પછી એમાં પાણી ઉમેરીશું। પાણી ગરમ થાય ત્યાર પછી પલાળેલું બેટર એડ કરી ચમચીથી બરાબર બેટરને હલાવી લઈશું। જરૂર પડે તો તમે ઉપરથી બીજું પાણી પણ એડ કરી શકો છો। તો આ રીતે પલાળેલો લોટ ગરમ પાણીમાં એડ કરી કઢી વઘારવાથી બિલકુલ લમ્સ રહ્યા વગર કઢી એકદમ જલ્દીથી તૈયાર થઈ જાય છે।
એક ઉબાલ આવે ત્યાં સુધી આપણે કઢીને થવા દઈશું. તમે તમારા ચોઈસ અકોર્ડિંગ જાડી કે પતલી કઢી રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણા ગરમા ગરમ મેથીના ભજીયા કઢી સાથે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે મેથીના ભજીયાને કઢી અને કોથમીરની ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈશું. તમે જો મેથીના ગોટામાં વધારે મેથી પસંદ હોય તો તમે લોટ જેટલા જ માપનું બરાબર મેથી પણ ઉમેરી શકો છો. પરંતુ ઘણીવાર વધારે મેથીથી ગોટામાં થોડો કડવાશ પડતો ટેસ્ટ આવે છે. જેથી તમે મારા બતાવેલા લોટ અને મેથીના માપ સાથે ગોટા બનાવશો તો પરફેક્ટ મેથીના ફ્લેવર સાથે ટેસ્ટી ગોટા બનશે. મેથીના ગોટામાં જો લસણની ફ્લેવર જોઈતી હોય તો લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો, અથવા તો લસણની ચટણી સાથે પણ તમે મેથીના ગોટા સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, શિયાળો આવી રહ્યો છે. બજારમાં આવતી તાજી મેથી લાવી કોઈ ગેસ્ટ આવ્યું હોય કે ખાવાનું મન થઈ જાય ત્યારે ગરમા ગરમ મિનિટોમાં તૈયાર થઈ જતા સોફ્ટ, જાળીદાર અને ટેસ્ટી મેથીના ગોટા જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરી જણાવજો મારી જણાવેલ રેસીપી સાથે મસાલેદાર મેથીના ગોટા કેવા બન્યા. તો મારો આજનો મેથીના ગોટા એટલે કે મેથીના ગરમા ગરમ ભજીયાનો વિડીયો સારો લાગ્યો હોય તો મારો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસીપી આવે ત્યાં સુધી આવજો.